ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે. અરબી સમુદ્ર માર્ગે નશીલા પદાર્થોનો કાળો કારોબાર કરનારા સુરક્ષા એજન્સીઓના સકંજામાં આવી જાય છે. ત્યારે વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને સફળતા મળી છે. પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં ઓપરેશન હાથ ધરાયું હતું. આ કાર્યવાહીમાં ₹1800 કરોડનો 300 કિલોગ્રામ નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો. કોસ્ટગાર્ડની શિપને જોઈને પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા. જે બાદ કોસ્ટગાર્ડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો. આ ઓપરેશન 12-13 એપ્રિલે હાથ ધરાયું હતું. ડ્રગ્સ મોકલનારનું નામ અગાઉ પણ એટીએસની તપાસમાં ખુલ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે માહિતી આપતા ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ કહ્યું કે ગુજરાત એટીએસને ખાનગી બાતમીદારથી માહિતી મળી હતી કે પાકિસ્તાનનો ફિદા નામનો ડ્રગ્સ માફિયા 400 કિલો જેટલો ગેરકાયદેસર માદક પદાર્થ પાકિસ્તાની ફિશિંગ બોટમાં ભરીને 12 એપ્રિલે સાંજે 8 વાગ્યાથી 13 એપ્રિલના સાંજે 4 વાગ્યા દરમિયાન પોરબંદરના IMBL નજીક ગુજરાતના દરિયાકાંઠે લાવવાનો છે. જ્યાંથી ચેનલ નંબર 48 પર પોતાની કોલ સાઇન રમીઝના નામથી તમિલનાડુ કોઈ બોટને સાદિક નામે બોલાવીને તમામ ડ્રગ્સને તમિલનાડુ મોકલવાનો હતો. બાતમીના આધારે એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓએ તુરંત જ ગંભીરતા લઈને ઓપરેશનની તૈયારી કરીને ભારતની જળસીમામાં બાતમીવાળી જગ્યાએ પહોંચીને વોચમાં હતા. બાતમીવાળી બોટ દેખાતા કોસ્ટગાર્ડની શિપ દ્વારા પકડવા જતા ત્યારે બોટ પર રહેલા ઈસમોએ બ્લુ રંગના ડ્રમ્સ દરિયામાં ફેંકી દીધા હતા. જ્યારે દરિયામાં નાખેલા તમામ ડ્રમ્સ રિકવર કરવામાં આવ્યા છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર ડ્રગ્સ વિરુદ્ધ ખાસ એક્શન લેવામાં આવે એ રીતની નીતિ અપનાવેલી છે અને નો ડ્રગ્સની પોલિસી અપનાવેલી છે. આ સંદર્ભમાં ગુજરાત એટીએસ જુદી જુદી એજન્સીઓ સાથે મળીને લાસ્ટ ઘણા બધા વર્ષોથી ઘણા મોટા મોટા ઓપરેશન્સ કર્યા છે. આ જ સિક્વન્સમાં અમે કન્ટિન્યુઅસ પ્રયાસરત છીએ. રિસેન્ટના કેસની અંદર એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર JM પટેલને લાસ્ટ 10 તારીખે એક બાતમી મળી હતી કે પાકિસ્તાનનો રહેવાસી ફિદા નામનો એક જે સ્મગલર છે એ સ્મગલર દ્વારા લગભગ 400 કેજી ડ્રગ્સની હેરફેર પોરબંદરની સામે IMBL ની અંદર થવાની છે. આ જે હેરફેર છે આ બોટ લેવાવાળી બોટ એક તમિલનાડુથી આવનાર છે અને જે ડ્રગ્સનો જથ્થો છે એ નીચે તમિલનાડુ લઈ જવાના છે. આ ઇન્ફોર્મેશનની ગ્રેવિટી જોતા અમે આ ઇન્ફોર્મેશન અહીંયા પ્રોસેસ કરી. આ ઇન્ફોર્મેશન ઇન્ડિયન કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી અને કોસ્ટગાર્ડ જોડે મળીને એક જોઈન્ટ ઓપરેશન અમે પૂરો પાર પાડ્યો. બાતમીવાળી જગ્યાએ પર જ્યારે અમે પહોંચ્યા તો એ જગ્યા ઉપર કોસ્ટગાર્ડના શિપના રાડાર ઉપર એક બોટ દેખાણી. આ જે લોકેશન હતી એ આ ભારતીય સીમામાં IMBL થી લગભગ 2 માઇલ અંદર હતી. આ જે પાકિસ્તાની ફિશિંગ બોટ હતી આ બોટ કોસ્ટગાર્ડના શિપને પણ થોડીક દૂરીથી જોઈ ગઈ અને એવી સ્થિતિમાં જે સ્ટેન્ડર્ડ આ લોકોનું રિએક્શન હોય છે એ લોકો માલ ફેંકી દે છે અને ભાગવા માંડે છે. તો એ લોકો સેમ આ જ કામ કર્યો. આ પર્ટિક્યુલર ઓપરેશનમાં આ જે જગ્યા છે આ IMBL થી બહુ નજીક હોય. આ જે બોટ છે એ પાકિસ્તાની એરિયામાં જતી રહી. કોસ્ટગાર્ડ દ્વારા બહુ ચોકસાઈથી બહુ સ્પીડથી આનો પીછો પણ કરવામાં આવેલો, પરંતુ આ પાકિસ્તાની હદ સીમામાં જતી રહેવા પછી એને પકડવાનો મુશ્કેલ થયો. આ દરમિયાન જે એ લોકોએ માલ જે હતો એ બ્લુ કલરના જે પ્લાસ્ટિકના ડબ્બા હોય છે મોટા, આ ડબ્બાની અંદર સંતાડીને રાખેલો હતો અને એને એ લોકોએ ફેંકી દીધા હતા. એ જે બ્લુ કલરના ડબ્બાની મેકેનિઝમ આ રીતે કરી હતી કે એક સાઈડનો એ લોકો જે ઢક્કન છે થોડું કાપીને એમાં મેટલની વાયર્સથી એને સી દે છે તાકી આ ફ્લોટ કરે, ડૂબે નહીં અને રિકવર કરવાનો હોય તો એ લોકો પણ ફરીથી રિકવર કરી શકે. આ બોટ ભાગ્યા પછી કોસ્ટગાર્ડ દ્વારા એ જે મટીરિયલ છે એ રિકવર કરવામાં આવેલો અને લગભગ 311 પેકેટ્સ રિકવર કરવામાં આવેલા. આમાં અંદાજિત 311 કેજી મેથેમ્ફેટામાઇન થવાનો અમને પ્રાઇમા ફેસી લાગી રહ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ હોય છે એ લગભગ 1800 કરોડ થાય છે.